જો તમારે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરવું છે તો તમને એક સરસ મજાની બીજી એક યુનિવર્સિટીનું નામ આપીશ, જેનું નામ છે ગણપત યુનિવર્સિટી. આ ઓટોમોબાઈલ માટે એની અંદર લેબ્સ હોવી જરૂરી છે, રાઈટ? તો કઈ કઈ લેબ એની અંદર અવેલેબલ છે એ હું તમને કહીશ. તો એના માટે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ લેબ, વ્હીકલ મેન્ટેનન્સ લેબ, કેડકેમ લેબ, ઓટોમોટિવ ઇલેક્ટ્રોનિક્સ લેબ, ઇલેક્ટ્રિક વ્હીકલ લેબ અને સિમ્યુલેશન ડિઝાઇન લેબ, આવી બધી જ લેબ જે છે એ ગણપત યુનિવર્સિટીની અંદર અવેલેબલ છે. આમાં જે કંપની જેમાં તમને જોબ મળી શકે એવું છે એ કંપનીના નામ પણ તમને અહીંયા આગળ આપવાનો પ્રયત્ન કરીશ. તો બેટા કઈ કઈ કંપની છે? તો અશોક લેલેન્ડ છે, બોશ છે, ટાટા મોટર્સ છે, એથર, હીરો મોટોકોર્પ છે, બજાજ ઓટો છે અને બીજી ઘણી બધી કંપની છે. એમાં તમને લોકોને ઓપોર્ચ્યુનિટી મળી શકે છે તમારે જો એમાં તમારું કરિયર આગળ વધારવું હોય તો. આ ઓટોમોબાઈલમાં તમારે જો એડમિશન લેવું હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એની પર તમે લોકો ફટાફટ કોન્ટેક્ટ કરી અને ઓટોમોબાઈલની વધારે ઇન્ફોર્મેશન તમે લોકો લઈ શકો છો. બિલકુલ મિસ કરવા જેવું નથી. જો ઓટોમોબાઈલ કરવું હોય તો ગણપત યુનિવર્સિટી એક ઓપ્શન છે, વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન છે. ઠીક છે, થેન્ક યુ.